કોઈ પણ ગૃહ ઉદ્યોગ હોય, કોઈ પણ બિઝનેસ આઈડિયા હોય, અને જ્યારે આપણે કોઈ પણ પ્રોડક્ટ બેઝ બિઝનેસ આઈડિયાની વાત કરીએ કે ગૃહ ઉદ્યોગ આઈડિયાની વાત કરીએ, ત્યારે જે પણ પ્રોડક્ટ હોય છે એમાં 3 કારણો એવા હોય છે કે માર્કેટમાં ચાલશે કે નહીં ચાલે, કે પછી કેટલી કમાણી કરી આપશે. આ બધી વસ્તુ 3 કારણો પર ડિપેન્ડ કરતી હોય છે. એમાં જે પણ પ્રોડક્ટની ક્વોલિટી છે, પ્રોડક્ટની પ્રાઇસ છે, અને એમાં તમે પ્રોડક્ટ સામેવાળી વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે સમયે પહોંચાડો છો કે નહીં. આ 3 રીઝનો એવા છે. તો આપણો એ બિઝનેસ ગ્રો થશે કે કેમ, એના પર ડિપેન્ડ કરતું હોય છે. વેલ, આજના એપિસોડમાં હું તમને 3 ગૃહ ઉદ્યોગ આઈડિયાની વાત કરવાનો છું કે જે આજના ટાઈમની તાતી જરૂરિયાત છે. પણ મિત્રો, તમે કેટલું કમાશો એ હું કોઈ પણ કન્ફર્મ તમને ના કહી શકું, કારણ કે દરેક વ્યક્તિ આ દર અલગ હોઈ શકે. કારણ કે તમે કઈ રીતના માર્કેટિંગ કરો છો, કઈ રીતના સેલિંગ કરો છો, તમારો એરિયા કયો છે, તમે કયા વિસ્તારમાં રહો છો, ઘણા બધા પરિબળો એવા છે કે આ ગૃહ ઉદ્યોગ આઈડિયા પર અસર કરતા હોય છે. કારણ કે ઓલરેડી તમે જે પણ ગૃહ ઉદ્યોગ આઈડિયા હું તમને સજેસ્ટ કરવા જઈ રહ્યો છું, એ 3 ગૃહ ઉદ્યોગ આઈડિયા એવા છે કે જેની આજના ટાઈમે જીવનની સાથે એટલી બધી જરૂરિયાત છે મિત્રો, કે ડેલી ટુ ડેલી રિકરિંગ પ્રોડક્ટ એવી છે કે એની આજીવન જરૂરત રહેવાની છે, રહેતી હતી, અને અત્યારે પણ માર્કેટમાં છે. વેલકમ બેક મિત્રો, ફરીથી એકવાર નવા એપિસોડમાં આપનું ઘણું બધું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના એપિસોડમાં આપણે વાત કરવાના છે 3 ગૃહ ઉદ્યોગ આઈડિયાની. અને આ ગૃહ ઉદ્યોગ આઈડિયા એવા છે કે એમાં જે પણ આપણે પ્રોડક્ટ બનાવવાના છીએ, કે ઓલરેડી તૈયાર જે પણ કલેક્ટ કરવાના છે, એ પ્રોડક્ટ એવી છે કે જેની જીવનમાં મતલબ આજીવન જરૂરિયાત છે મિત્રો. જરૂરત પહેલાં પણ હતી, અત્યારે પણ છે, અને ભવિષ્યમાં પણ રહેવાની છે. ટૂંકમાં કહેવા જાઉં તો માનવ જીવન જ્યાં સુધી પૃથ્વી પર છે ત્યાં સુધી આ જે પણ 3 ગૃહ ઉદ્યોગ આઈડિયાની હું તમને પ્રોડક્ટ જણાવવાનો છું, એની જરૂરિયાત લાઈફમાં ડેલી ટુ ડેલી એટલે કે રિકરિંગ પ્રોડક્ટ છે. એકવાર વાપર્યા પછી એને બીજી વાર જરૂરત પડવાની છે. તો કહેવાનો મતલબ એવો છે કે તમે જો આ ગૃહ ઉદ્યોગ આઈડિયામાંનો એક પસંદ કરીને કોઈ પણ એક ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરો છો, તો એમાં ખૂટ જવાની નહીવત શક્યતાઓ છે. કે આમાં જે પણ મોનોપોલી છે, જે પણ સ્ટેપ છે, એ સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરો છો તો તમે એ બિઝનેસ આરામથી ગ્રો કરી શકો છો. કારણ કે આ 3 ગૃહ ઉદ્યોગ આઈડિયા એવા છે કે જેમાં નહીવત થોડું ઘણું રોકાણ તો છે જ, પણ એ રોકાણ તમે નહીવત કઈ રીતના કરી શકો એ પણ હું તમને આગળ જણાવવાનો છું. તો વાત કરીએ ગૃહ ઉદ્યોગ આઈડિયા નંબર 1, સેનેટરી પેડ. મિત્રો, સેનેટરી પેડનું નામ સાંભળી અને ક્યાંક થોડો ઘણો આપણને શરમ સંકોચનો અનુભવ થતો હોય છે, એક ગામડાના માણસ છીએ એટલે. પણ છતાં પણ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ, મેડિકલ ક્ષેત્રે જોવા જઈએ, તો એક પોતાની હેલ્થનો ખ્યાલ રાખીને આ વસ્તુ આજે વાપરવી એક જીવન જરૂરિયાતનું અંગ બની ગયું છે, કે ફરજિયાત બની ગયું છે, કે જે ઘણા બધા રોગોથી આપણને બચાવતું હોય છે. વેલ, આપણે જેન્ટ્સ છીએ પણ ઓલરેડી લેડીઝની આ પ્રોડક્ટ છે, પણ એમાં કોઈ શરમ સંકોચ અનુભવ કરવાની જરૂરત નથી મિત્રો. કારણ કે આજના ટાઈમે આ પ્રોડક્ટ એવી છે કે હેલ્થની દ્રષ્ટિએ એનો હેલ્થ લેવલે ઘણો બધો મોટો ફાળો છે, કે ઘણા બધા મોટા રોગોથી બચાવતી હોય છે વ્યક્તિને. તો આજના ટાઈમે એક જીવનનું અંગ બની ગયો છે. તમારી આજુબાજુ જોવા જઈએ તો સેનેટરી પેડનો ડેલી ટુ ડેલી ઉપયોગ થતો જ હોય છે. તો વેલ, જો આ ગૃહ ઉદ્યોગ આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ એક નાના મશીનના આધારે, તો તમે ઓછા ટાઈમમાં પણ ગ્રો કરી શકો એવો આ બિઝનેસ આઈડિયા છે, કે એક સિમ્પલી ગૃહ ઉદ્યોગ આઈડિયા છે. કે વસ્તુ જે એવી છે મિત્રો, રિકરિંગ પ્રોડક્ટ છે કે જેની ડેલી લાઈફમાં જરૂરિયાત છે. તો હવે આ જે ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ તમે જો કરવા માંગો છો તો કઈ રીતના કરી શકો એ હું તમને આગળ થોડી ઘણી હિન્ટ આપું, કે તમે પ્રાઇવેટ લેવલે ચાલુ કરો છો તો તમે પોતે પણ ચાલુ કરી શકો. ગૃહ ઉદ્યોગ આઈડિયાને તમે એસએચજીમાં જો સ્ટાર્ટઅપ કરવા માંગો છો, એટલે કે મહિલા ગ્રુપમાં જો સ્ટાર્ટઅપ કરવા માંગો છો, તો ઓછા સમયમાં નહીવત રોકાણમાં કઈ રીતના સ્ટાર્ટઅપ કરી શકો એ મિત્રો તમને ધ્યાનથી સાંભળજો. કારણ કે નહીવત રોકાણમાં તમે એસએચજીથી સ્ટાર્ટઅપ કરી શકો છો. ભલે પછી એ રોકાણ વધુ માંગે કે મીડિયમ માંગે કે ઓછું માંગે. મિત્રો, આ જગ્યાએ હું તમને આંકડો ના કહી શકું, કારણ કે ક્યાંક ને ક્યાંક જે પણ યુટ્યુબના રૂલ્સ રેગ્યુલેશન છે એ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થાય છે, અને એના કારણે આપણા વિડીયો પર પ્રોબ્લેમ આવતો હોય છે. અને એના કારણે મેં જે પણ આગળ યોજના હતી કે જે એસએચજીની હતી, અને એની જે પણ માહિતી મેં આગલા એપિસોડમાં આપી હતી, કે જેના આધારે તમે કોઈ પણ ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરી શકો કે જે નહીવત રોકાણમાં, કે જે મોટું રોકાણ માંગે છે, પણ બિલકુલ ઓછા રોકાણમાં તમે કઈ રીતના સ્ટાર્ટઅપ કરી શકો આપણના પોકેટ મનીને પરવડે એવા રોકાણથી. તો એના માટેના જે પણ બિઝનેસ આઈડિયાઓ આગળ મતલબ મેં આપ્યા હતા એપિસોડ, તો એ એપિસોડ મારે ક્લોઝ કરવા પડ્યા છે. પણ તમે જો જાણવા માંગો છો કે આ જ ગૃહ ઉદ્યોગ આઈડિયા છે એને આપણે એસએચજીના માધ્યમથી કઈ રીતના સ્ટાર્ટઅપ કરી શકીએ, અને એ પણ નહીવત રોકાણમાં અને ઓછા સમયમાં, તો એની જો ડિટેલ તમારે જોઈતી હોય તો મને તમે એક કમેન્ટ જરૂરથી કરજો. તો એ જો તમે કમેન્ટ કરશો તો હું નેક્સ્ટ એપિસોડ છે એમાં એસએચજી ગ્રુપ કઈ રીતના આપણે બનાવવું, અને એના માધ્યમથી આપણે નહીવત રોકાણમાં કોઈ પણ ગૃહ ઉદ્યોગ કઈ રીતના સ્ટાર્ટઅપ કરી શકીએ પોતાના ગામમાં ઘરે બેઠા, એ હું તમને ડિટેલથી આગલા એપિસોડમાં જણાવી દઈશ. તો હા, આવી રીતના આપણે એસએચજીના માધ્યમથી તમે નહીવત રોકાણમાં ચાલુ કરી શકો. એની જે પણ લાગતી વળગતી માહિતી હોય છે, એટલે મશીનથી લઈ અને સેલિંગ કઈ જગ્યાએ કરવું, કઈ રીતના માર્કેટિંગ કરવું, અને એની જે પણ ટૂંકમાં સંપૂર્ણ ડિટેલ જોઈએ, કે એનું જે પણ રો મટીરિયલ જોઈએ, એ બધી જ માહિતી તમને એસએચજી બનાવો છો તો એના માધ્યમથી તમને મળી જતી હોય છે. જે પણ એના જે પણ
અધિકારી માણસો જે પણ હોય છે એમના દ્વારા. હવે કઈ જગ્યાએથી મળે છે એ ડિટેલ જો જાણવી હોય તો મેં તમને આગળ કીધું જ છે કે કમેન્ટ જરૂરથી. મિત્રો આજના સમયે આપણે ગામડામાં જ્યારે રહીએ છીએ ત્યારે ઓલરેડી આપણે જે પણ અનાજ પકાવતા હોઈએ છીએ યા તો જે પણ શાકભાજી નાના પાયે કે મોટા પાયે કરતા હોઈએ છીએ એમાં આપણે ના છૂટકે પણ પેસ્ટિસાઇડ દવાઓ વાપરતા હોઈએ છીએ અને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આપણા સ્વાસ્થ્ય માટે ઘણું બધું નુકસાનકારક હોય છે એ ઓલરેડી આપણને ખ્યાલ જ હોય છે અને આ બધી વસ્તુ આપણે ના છૂટકે પણ કરવી પડતી હોય છે. પણ એની સામે જો તમે ઓર્ગેનિક પેસ્ટિસાઇડ બનાવો છો અને એમાં પણ મેં તમને કીધું એવી રીતના એસએચજીના માધ્યમથી, તો આજના ટાઈમે એની એટલી બધી જરૂરિયાત છે કે જો મિત્રો શાકભાજી છે, અનાજ છે, આ વસ્તુ એવી છે કે જે રિકરિંગ પ્રોડક્ટ છે કે જેના વગર આપણું જીવન ચાલે એવું જ નથી. તો કહેવાનો મતલબ એવો છે કે ભલે જે પણ માર્કેટમાં કોમ્પિટિશન ઘણું બધું છે મિત્રો, પણ એની સામે જો તમે તમારા એરિયામાં જો સ્ટાર્ટઅપ કરો છો અને એમાંય તમે ઓર્ગેનિકતાને પકડો છો તો આજના સમયે એની મિત્રો ડિમાન્ડ પણ એવી છે, એની સામે તમને ભાવ પણ એવું મળી રહે. કારણ કે ઓલરેડી જે પણ પેસ્ટિસાઇડથી જે પણ વસ્તુ તૈયાર કરવામાં આવતી હોય છે એટલે કે પેસ્ટિસાઇડ દવાઓના ઉપયોગથી જે પણ શાકભાજી કે જે પણ અનાજ પકાવવામાં આવતું હોય છે અને એનો જે માર્કેટમાં ભાવ હોય છે એના કરતાં તમે વધુ ભાવ તમે તમારી ડિમાન્ડ પ્રમાણે ભાવ લઈ શકો એવું ઓર્ગેનિકતાનું સ્થાન છે આજના સમયે. કારણ કે લોકો મિત્રો હું તમને જણાવું કે આગલા એપિસોડમાં મેં જણાવ્યું છે એવી રીતના જે પણ સરકારી કર્મચારીઓ હોય છે કે જે લોકો સેલેરી બેઝ જીવન હોય છે જે લોકોનું, કે કહેવાનો મતલબ કે એવો છે કે જે લોકોને સેલેરી મહિને આવતી હોય છે એ લોકોને પૈસાનું કોઈ ટેન્શન હોતું નથી. કારણ કે એ લોકોને તો પૈસો ટાઈમ થાય એટલે આવી જ ગયો, કોઈ પણ સિઝન હોય, ચોમાસું હોય, ઉનાળો હોય કે કોઈ પણ દિવસ હોય, પણ એ લોકોની જે સેલરી જે પણ પગાર હોય છે એ મહિને આવી જતો હોય છે. તો એ લોકોને પૈસાનું કોઈ જાતનું ટેન્શન હોતું નથી. તો એ લોકો સ્વાસ્થ્યને વધારે વેલ્યુ આપતા હોય છે. તો એ લોકો પોતાના જીવનને એટલે કે સ્વાસ્થ્યને, હેલ્થને સારી રાખવા માટે આવી બધી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. તો ટૂંકમાં મિત્રો આજના સમયમાં એક એવો વર્ગ છે, એક એવું જૂથ છે કે જે ઓલરેડી ઓર્ગેનિકતાને અપનાવવાનું વધારે પસંદ કરતા હોય છે. પછી એ લોકો પૈસા સામે નથી જોતા હોતા. તો પહેલાં આ જગ્યાએ તમારે જાણવું હોય કે આવું આપણને જૂથ કઈ જગ્યાએ મળે, વર્ગ કઈ જગ્યાએ મળે, અને જો તમે ઓર્ગેનિકતા તરફ વળવા માંગો છો અને જો પેસ્ટિસાઇડ દવા કે જે ઓર્ગેનિક છે બિલકુલ, કે જે કોઈ પણ શાકભાજીને નુકસાન નથી કરવાની યા તો મતલબ જે પણ તમારું અનાજ છે એને નુકસાન નથી કરવાની, તો એ કઈ રીતના બનાવી એ જો જાણવું હોય તો પણ તમે કમેન્ટ કરી દેજો. અને જો તમારે એવું જાણવું છે કે આ ઉપયોગ કરનારા લોકો કઈ જગ્યાએ મળે કે જેમાં આપણે સેલિંગ કરી શકીએ અને સારો ભાવ લઈ શકીએ કે સારા પૈસા કમાઈ શકીએ, તો એ પણ જાણવું છે તો પણ તમે કમેન્ટ જરૂરથી કરી શકો. તો ઓર્ગેનિક બાબતને આપણે જો શાકભાજીની સાથે સાથે જે પણ મરી મસાલા છે એમાં પકડી રાખીએ તો આજના ટાઈમે તમારી આજુબાજુ પણ જોશો કે દરેકના જીવનમાં જે પણ આપણે કરિયાણું લાવીએ છીએ એમાં ઓલરેડી મસાલાનું સ્થાન અલગ હોય છે અને મસાલા વગર તો આપણી રસોઈ પોસિબલ જ નથી મિત્રો, બરાબર છે. તો જે પણ મસાલા ગૃહ ઉદ્યોગ છે એને પણ તમે એપ્લાય કરી શકો, એ પછી એસએચજીમાં પણ કરી શકો, પ્રાઇવેટ લેવલે પણ કરી શકો. અને એમાં જો તમે ઓર્ગેનિકતાને સ્થાન આપો છો તો તમે આજના ટાઈમે ઓછા સમયમાં ગ્રો કરી શકો. કારણ કે માર્કેટમાં મેં તમને કીધું એવી રીતના ડિમાન્ડ છે ઓર્ગેનિકતાની, તો ઓર્ગેનિકતા તરફ તમે જો વળો છો અને એમાં જો પણ જે પણ મરી મસાલા છે એટલે ટૂંકમાં કહેવા જાઉં તો જે પણ ધાણા છે, હળદર છે, જીરું છે, જે આપણે લોકલ લેવલે કરી શકીએ એવું નાના પાયે, મોટા પાયે તમારી કેપેસિટી પ્રમાણે જો તમે કરો છો અને જો તમે સેલિંગ કરો છો, નાના પાયે પણ કરી શકો, જે પ્રાઇવેટ લેવલે તમે કરી શકો. અને જો થોડું મોટા લેવલે કરવા માંગો છો કે જેમાં ઓલ ગુજરાત હોય કે ઓલ મતલબ ઇન્ડિયા હોય કે તમે એમાં જો ટ્રાન્સફર કરવા માંગો છો તો પછી એસએચજીનું માધ્યમ લેવું પડે. અને એના માટે જે પણ મશીનરીની જરૂરત હોય છે, જે પણ માર્ગદર્શનની જરૂરત હોય છે એ ઓલરેડી ત્યાંથી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. અને એના માટે તમે આગળ જણાવ્યું છે કે જો વધુ ડિટેલ જોઈતી હોય તો તમે કોઈ પણ પ્રકારની મને કમેન્ટ કરી દો કે જે બાબતની તમારે ડિટેલ જોઈતી હોય. તો આવી રીતના તમારે સ્ટાર્ટઅપ કરવું હોય તો કઈ જગ્યાએ શું કરવું, બધું જ હું તમને ફૂલ ફોર્મ બતાવી દઈશ. બાકી આ જગ્યાએ કરી વિડીયોનો એન્ડ. અને હા મિત્રો, ઘણા બધા એપિસોડ આગળથી મારે હટાવવા પડ્યા છે, ફરીથી વારે ઘડી હું તમને કહું છું, પણ આ જ એપિસોડો તમારી જરૂરિયાત પ્રમાણે હું નેક્સ્ટ ફરીથી નવી માહિતી સાથે જનરેટ કરી રહ્યો છું. તો બને એટલો સપોર્ટ કરવાની કોશિશ કરજો મિત્રો, એક મિત્ર સમજીને. બાકી જો વિડીયો યોગ્ય લાગ્યો તો આ જગ્યાએ એક લાઇક જરૂરથી કરી દેજો અને નવા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે ઓલરેડી આપણે ઓલ ગુજરાત લેવલે જે પણ બેરોજગાર છે એ લોકોને આપણે ગૃહ ઉદ્યોગ પ્રોવાઈડ કરી શકીએ એ માટેનો મારો એક ટ્રાય છે. બાકી મળું આવતીકાલે ફરીથી એક નવા એપિસોડમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી આપના મિત્ર મુકેશ રજા આપો. જય હિન્દ, જય ભારત.